હકીકત છે। સિદ્ધપુર ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી। અનેકવાર નાના બાળકો સિક્કો ગળવા સહિતના અનેક કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે, પરંતુ સિદ્ધપુર ગોકુળ મિલમાં કામ કરતા પરપ્રાંતીય યુવાન શિવેશકુમાર પટેલ વહેલી સવારે બ્રશ કર્યા બાદ જીભ ઉપરની ઉલ ઉતારવા માટે ઉલિયા વડે ઉલ ઉતારતા હતા। તે સમય દરમિયાન ઉલિયું વધારે પડતું પાછળ લઈ જવાથી અન્નનળીમાં ગળી ગયો હતો અને તે ઓજરીમાં ફસાઈ ગયું હતું। ત્યારે ઓજરીમાં ફસાયેલા ઉલિયાના કારણે તેઓને પીડા શરૂ થઈ હતી। તેઓના સાથે કામ કરતા કર્મચારી તેઓને તાત્કાલિક સિદ્ધપુર ખાનગી દવાખાને લઈ ગયા હતા। ત્યારે તેઓનો એક્સરે કરાવતા ઉલિયું અંદર ફસાયું હોવાનું સામે આવ્યું। ત્યારે સારવાર અર્થે તેઓને સિટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા। ત્યાં ઉલિયું ફસાયેલું નજરે પડ્યું। તેઓને પાટણ ફરજ પરના ડોક્ટર હિતેશ પંચીવાલાએ એન્ડોસ્કોપીની મદદથી 10 મિનિટમાં ગળામાં ઉલિયું બહાર કાઢી આપ્યું હતું। ત્યારે આ બાબતે ડોક્ટરને પૂછતા તેઓએ જણાવ્યું કે આ કિસ્સો અત્યાર સુધીમાં ક્યારેય કોઈએ નહીં સાંભળ્યો હોય તેવો કિસ્સો બન્યો છે। 1 કલાકમાં તેઓને રજા આપીને તેઓને જીવનદાન આપવામાં આવ્યું અને डॉक्टर द्वारा खूब ज सारी रीते तेओनी कामगिरी पण करवामां आवी। ये मेरा मित्र शिवेश कुमार पटेल है, गोकुल कंपनी में काम करते हैं। सुबह ही ब्रश करते वक्त निकल गया था इसको अंदर, तो इसको यहाँ पाटन हम डॉक्टर के पास आए थे हितेश पंची वाले के पास, तो उन्होंने दूरबीन से इसको अंदर से चेक करके निकाल दिया। मेरा नाम शिवेश कुमार पटेल, सिद्धपुर गोकुल से। सुबह ब्रश करते समय मैं ये पट्टी निकल गया था भूल से। अभी मैं डॉक्टर के पास आया, डॉक्टर ने निकाले, मेरी तबीयत कंप्लीट। આ શિવેશ છે, એની ઉંમર 25 વર્ષની છે। એ આજ સવારે બ્રશ કરતાં કરતાં ઉલ્લું ગળી ગયેલા અને ઉલ્લું ગળ્યા પછી એમને પેટમાં દુખાવો પડ્યો। તો એ પછી ત્યાં લોકલ ડૉક્ટર પાસે ગયા, તેમને એક્સરે કરાવ્યો। તો એક્સરેમાં આપ જોઈ શકો છો કે આ જે ટંગ ક્લીનર છે, આ ટંગ ક્લીનર આપણને પેટમાં હોજરીમાં દેખવા મળે છે। તો આ ટંગ ક્લીનરને અમે એન્ડોસ્કોપી દ્વારા હોજરીમાંથી રિમૂવ કરીએ છીએ અને લગભગ કલાકમાં પેશન્ટ કમ્પ્લીટ ઓલરાઇટ છે અને હવે અમે એમને રજા આપીએ છીએ। તો મારે એ જાહેર જનતાને જણાવવાનું કે તમે જ્યારે આ ટંગ ક્લીનર કરતા હોય, બ્રશ કરતા હો અથવા કોઈ પણ વસ્તુ મોઢામાં નાખો તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે બાય મિસ્ટેક એને ગળી ના જઈએ, અને જો ગળી જવાય તો ગભરાવાની જરૂર નથી। તમારે એવા નજીકના એન્ડોસ્કોપી સેન્ટરમાં જવું જોઈએ, તો આ બધી વસ્તુ એન્ડોસ્કોપી દ્વારા ઇઝીલી રિમૂવ કરી શકાય છે અને પેશન્ટ લગભગ કલાકમાં ડિસ્ચાર્જ મળી જાય છે। આમ પેશન્ટ મોટા ઓપરેશનથી બચી જાય છે।